આપણે લોકડાઉનમાં જોયું કે આપણું એક છોકરો આપણાથી હચવાતું નથી, તો ટીચર એક ક્લાસમાં 35 થી 45 છોકરા કેવી રીતે સાચવતા હશે? કેટલું મસ્ત એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે 3+1 કરો ને 1+3 કરો, આન્સર તો સેમ આવવાનો છે 4, પણ એ દેખાવમાં કેવા છે? અલગ અલગ. હવે દેખાવમાં કેવા છે? અલગ અલગ. છોકરું જરૂરી નથી કે ટીચર પાસે જ વધારે શીખે. માતા પિતા સૌથી ટીચર કરતાં સૌથી વધારે ટાઈમ છોકરું કોની સાથે સ્પેન્ડ કરતું હોય? મમ્મી પપ્પા સાથે. જેટલી જવાબદારી ટીચરની છે છોકરોને આગળ લઈ જવામાં, એટલી જ જવાબદારી કોની છે? માતા પિતાની પણ છે. બીજી વસ્તુ કે સ્ટુડન્ટના એટલે કે છોકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે બંનેનું પલડું કેવું હોવું જોઈએ? ઇક્વલ, સમાન હોવું જોઈએ, તો જ એ છોકરું આગળ વધી શકે. હવે કેટલી સુંદર હતી શિક્ષક. હવે આ પ્રોગ્રામ એટલા માટે ઓર્ગેનાઇઝ કર્યો હતો કે આપણા ગામમાં મોટે ભાગે ટીચર છે, તો બધા ટીચર માટે તાળીઓના ગડગડાટથી આપણે લોકોને સન્માન કરી દઈએ. નેક્સ્ટ છે સરપ્રાઈઝ છે. હવે આપને ખબર છે કે આપણા ગામમાં ઘણા ટીચર છે, એમાં બેસ્ટ ટીચર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે આપણા સમીરભાઈને. તો હું સમીરભાઈને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવે. સમીરભાઈ સ્ટેજ પર ધ્યાન. તાળીઓના ગડગડાટથી વધાવી લેવો. પ્રાઉડ છે આપણા ગામનો. ખૂબ સુંદર સમીરભાઈ, ખૂબ સુંદર. આમાં સમીરભાઈ જે આજે સક્સેસ છે બેસ્ટ ટીચર ઓફ ધ યર, તો એના માટે ખાલી સમીરભાઈ જવાબદાર છે? નો 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 નો. કોણ જવાબદાર છે? ફેમિલી. પપ્પાના અવાજથી મારું એલાર્મ પડે છે, બરાબર છે. મમ્મીનું ટિફિન મને એનર્જી આપે છે. જ્યારે હું હિંમત હારી જાઉં, મારી વાઈફ મને સપોર્ટ કરે છે, અને મારા છોકરાનો ચહેરા પરનું સ્મિત મને કંઈક નવું કરવાનું પ્રેરણા આપે છે. તો સમીરભાઈના ફેમિલીને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ચાલો, આ તો એક ચાન્સ મળ્યો છે આપણે ચાન્સ મળ્યો છે આપણે એક ટીચરનું પરફોર્મન્સ લીધું એટલે. એવા કોરોનામાં જે દિવસ રાત મહેનત કરી છે, કોના માટે? કે આપણે જે કોરોનાની મહામારીથી બચાવવા માટે. તો એવા આપણા ગામના ઘણા મિત્રો છે જેમને હું સ્ટેજ પર બોલાવીને સન્માન કરવા માંગુ છું. મિનેશભાઈ, જે હાલમાં પોલીસની ફરજ નિભાવે છે. મિનેશભાઈ ના હોય તો ગજુભાઈ, જગુભાઈ પ્લીઝ સ્ટેજ પર આવે. જગુભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાઓ. જગુભાઈ, કોઈની આજુબાજુમાં બેઠેલા હોય તો જોઈ લેજો જગુભાઈ, જગુ કાકાને. નેક્સ્ટ છે રીતેશભાઈ ખાપાભાઈ. આરોગ્ય માટે, જે આરોગ્યમાં રહીને આપને હેલ્પ કરે છે, નવી નવી મેડિસિનો આપને ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. પ્લીઝ રીતેશભાઈ સ્ટેજ પર આવો. અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ. પ્લીઝ રીતેશભાઈ. રીતેશભાઈ ના હોય તો એમના પપ્પા ખાપાભાઈ પ્લીઝ સ્ટેજ પર આવો. ચલો, નેક્સ્ટ છે સંગીતાબેન દીપકભાઈ. સંગીતાબેન દીપકભાઈ, એમણે પણ ઘણી આપને હેલ્પ કરી છે કે કંઈ પણ આવે એ શું કરે છે? આપણે ઘર સુધી સંદેશો પહોંચાડે છે. પ્લીઝ રીતેશભાઈના પપ્પા. સંગીતાબેન માટે તાળીઓનો ગડગડાટ. નેક્સ્ટ છે ચિરાગભાઈ વિનોદભાઈ. ચિરાગભાઈ વિનોદભાઈ, જે હાલમાં પોલીસની ફરજ બજાવે છે. મને લાગે આજે પણ બિઝી છે. હા, તો એમની જગ્યા પર એમના પપ્પા વિનોદભાઈ બાલુભાઈ પટેલને હું રિક્વેસ્ટ કરી કે સ્ટેજ પર આવે. તમારા લીધે તમારા છોકરાનું પ્રાઉડ છે આજે ગામને. સો પ્લીઝ સ્ટેજ પર આવો.
વિનોદભાઈ સ્ટેજ પર આવી જજો. વિનોદભાઈ પ્લીઝ સ્ટેજ પર આવી જજો. વિનોદ કાકા, ચલો આ બધાનું સ્વાગત ભીખુભાઈ એમના હસ્તે કરશે ફૂલોના પુષ્પકણથી. તાળીઓનો ગડગડાટી વધાવી લેજો. આ પ્રાઉડ મોમેન્ટ છે આપણા માટે કે જેમણે દિવસ રાત મહેનત કરીને આપને બચાવવાની ટ્રાય કરી છે. સંગીતાબેનને સમીરભાઈ તરફથી ફૂલ અર્પણ થાય છે. વન્સ મોર તાળીઓનો ગડગડાટ એ લોકોને સન્માનિત કરી દો. અમને બધાને ગર્વ છે કે તમે આપણા ગામડાને સેવા પૂરી પાડી રહ્યા છો.
કિરવાણી. Right then. ખૂબ સુંદર. मेरे वतन के लोगों खूब लगा लो नारा, ये शुभ दिन है
ખૂબ સુંદર ખૂબ સુંદર લાગતું હતું કે એ આપને હસાવી જશે, લાગતું હતું કે આપને હસાવી જશે, સ્પેશિયલી વિમેશભાઈ અને સ્નેહલબેનને. પણ એ લોકો એટલા ઇમોશનલ થઈ ગયા કે લાગતું હતું કે હમણાં આંસુ નીકળે, પછી આંસુ નીકળે, હમણાં આંસુ નીકળે. કેટલું હાર્ટ ટચિંગ સોંગ હતું કે એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની. તો એના પરથી મને એક વસ્તુ યાદ આવે છે કે જે લોકો કુરબાન થઈ ગયા છે, કે જેને આપણે ખાલી ન્યૂઝપેપર કે ટીવીમાં જ જોયા છે, બરાબર છે. તો આપણે આપણા ગામમાં જે એવા લોકો છે, એવા વડીલો છે કે જેમને મતલબ જ્યારે હયાત હતા ત્યારે આપણા બધા જ જે આ લોકો જે બી આપણે શું કરીએ છીએ, આપણી પરંપરા જ ફોલો કરીએ છીએ ને. જેમ કે આપણે ગણપતિ માંડીએ, ગરબા રમીએ, નવરાત્રિ કરીએ, જન્માષ્ટમી કરીએ. તો એ શું છે? એ આપણો વારસો છે જે આપણા પૂર્વજો આપણા માટે મૂકી ગયા છે. તો એકવાર પોતાના દિલ પર હાથ મૂકીને આપણા સ્વજનોને આપણે યાદ કરી રહીએ. 1 મિનિટ માટે પોતાના સ્વજનોને યાદ કરી લેજો. ચલો રેડી, 1 2 3 સ્ટાર્ટ. 1 મિનિટ માટે પોતાના સ્વજનોને યાદ કરી લેજો. કુમાર એક દેશભક્તિ ગીત ગાઉં છું. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई, नब्ज़ जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया. मरते मरते रहा बाकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं. हुस्न और इश्क दोनों को रुसवा करे वह जवानी जो खून में नहाती नहीं. आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. राह कुर्बानियों की न वीरान हो, तुम सजाते ही रहना नए काफिले. फतह का जश्न इस जश्न के बाद है, जिंदगी मौत से मिल रही है गले. बांध लो अपने सर से कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. खींच दो अपने खून से जमी पर लकीर, इस तरफ आ न पाए न रावण कोई. तोड़े दो हाथ अगर हाथ उठने लगे, छू न पाए न सीता का दामन कोई. राम ही तुम ही लक्ष्मण साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले
साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, भारत माता की जय। ને યાદ રહી જ જવાનું છે, સારી રીતે કે ખરાબ રીતે, બરાબર છે ને? કેટલી તકલીફ આપી છે આપણે 2020એ. લોક, એક તો કે ઘરમાં લોક કરી દીધા, બીજું એકબીજા સાથે મળવાનું જો બંધ કરાવી દીધું, એટલું ડિસ્ટન્સ કરાવી ગયો કે કદાચ આપણે એકબીજાને જોવાનું ભૂલી ગયા છે. પણ એની બીજી પણ સાઈડ ઇફેક્ટ છે, જેમ કે સિક્કાની બે બાજુ હોય છે, તેમ કોરોના જે 2020 છે એની બે સાઈડ છે. સારી સાઈડ એ હતી કે આપણે લાઈફમાં એટલા બિઝી હતા કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે આપણને કંઈ ખબર નથી. આપણી લાઈફમાં શું થઈ રહ્યું છે આપને ખબર નથી. તો એવા ટાઈમમાં શું કર્યું એણે? આપણે લોકડાઉન કરીને પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો. સાદગીભર્યું જીવન કેવી રીતે જીવાય એ આપણે કોરોનાના ટાઈમમાં શીખવાડી ગયું 2020. તો જોઈએ કે આ ગર્લ્સ લોકો કેવી રીતે આપને બતાવે છે કે એમના માટે 2020 કેવું હતું. તો રેડી છો તમે કવાલી એન્જોય કરવા માટે? ગો. अब तो ही पता तुझे क्यों याद रखूं ओ 2020। अरे कष्ट दिए हैं तूने प्लेंटी प्लेंटी। ओ 2020 तेरा यूं जाना वो याद रखने के काबिल नहीं है। तूने हमको जो इतना सताया वो भूल जाने के काबिल नहीं है। वो 2020 तेरा यूं जाना तो जा भाड़ में जा भाड़ में जा। क्यों याद रखूं तुझको, तूने तो बड़ा सताया। 2 महीने वार्म अप किया, मार्च में मार्च कराया। अप्रैल में तूने सितारे दिखाए, कुछ सितारे जुदा भी करवाए। मई में हिंदी चीनी लड़ रहे थे, गाय का खाना पीते चल रहे थे। ये कष्ट आए, बड़ा कष्ट दे गए, फसलें हमारी नष्ट कर गए। अब तू ही बता तुझे याद करूं क्यों 2020। ऑफिस कॉल पे बैठा हूँ पहने हुए अंडी, इस फर्नीचर के साथ मानो सगाई हो गई। कुर्सी सगी बीवी पराई हो गई। मेरी सौतन तो शीशम की निकली। तू जाना 2020 तेरा यूं जाना वो याद रखने के काबिल नहीं है। तो जा भाड़ में जा भाड़ में जा। तू याद रखूं तुझको, तूने मजबूर चलाए। जून में वो चले चप्पल घिसाए। जुलाई में घर के अंदर हम थे बैठे, तुझे क्या चुल थी भूकंप ले आए। अरे अगस्त में बच गया कोई घर धोखे से, गंगों में वो भी निपट गया मौके से। सितंबर में गुजरे धुरंधर धुरंधर धुरंधर। अक्टूबर में छाए काले अंबर, जनाब पोल्यूशन के सांसें मुश्किल हुई नवंबर में। हल निकल आया दिसंबर में। अब तू ही बता तुझे याद करूं क्यों 2020। जी करे पेलू तुझे मार मार के शंटी। कष्ट दिए हैं 2020, याद करूं क्यों 2020। तो शब्बा खैर द्वार ग्रुप जनित में ये कहना चाहता है कि 2020 को भूल जाते और इन मखमली गद्दों में सो जाते। खूब सरस, खूब सरस। एक कलाकार वाह वाह का भूखा होता है, तो बस सब्सक्राइब बटन दबा के दीजिए हमें वाह वाह, और उसके बगल की घंटी दबा के हमसे इस कदर जुड़ जाइए कि नई कवाली आते ही પહેલા હતું કે જરાક જોક્સ થતા તો હજુ ભાઈ મારા ઘરે સુંટા કકી અને છાપ
એવી જ કે આને જોક્સ બહુ આવડે. હવે બધી બેટરી પૂરી થઈ ગયેલી, પણ હવે એવું કે ચાલી હવે જેટલું ખેંચાય એટલું ખેંચી જોઈએ, તાર લખી જોયું તો જીરીખંડ લખાયું હોય એમાં. આપણા ગામના મુખ્ય એવા દુર્લભ મહાજી. હવે મારા છોકરો મને એકદમ પૂછતો હતો કે માસાજી કેમ કે? દુર્લભ તો કાકા કહેવાય, તેમાં એમને માસાજી કેમ કે? તમારે સમજાવવું પડ્યું કે મારી મમ્મી ને આ કાશી માસી, એટલે માસી કીધું એટલે જરાક એમને ખ્યાલ આવ્યો કે માસી એટલે કે એ લોકોના ઘર હાથે આમદરા, એટલે માસાજી મેં પહેલેથી કહેતો આવેલો. એટલે આપણા ગામના મુખ્ય દુર્લભ માસાજી, મારા પપ્પાજી તથા ગામના બધા જ વડીલો, મારા મિત્રો અને બાળકો. આ થોડું લખેલું છે તે રિપીટ કરી જોઉં છું. કસ્તુરીનો ક્યારો કીધો, કેસર કી બની ખાડ, પાણી દિયા ગુલાબ કા, નિકાલી પ્યાજ કી પ્યાજ. આ વાક્ય મેં મારી ડાયરીમાં લખેલું, તે મારા મગજમાં આવી ગયું. આ વાક્ય શું છે તે મારે સમજવા પડે કે કસ્તુરીનો ક્યારો કીધો. કસ્તુરી એટલે શું? તો હરણની દૂધની અંદર એક સુગંધી પદાર્થ આવે, તેને કસ્તુરી કહેવાય. તો કસ્તુરીનો ક્યારો કીધો એટલે તગારું જેટલુંમાં એ લાવીને આપણે મૂક્યું. યોગેશભાઈ, કેસર કી બની ખાડ એટલે પેલું કેસર આવે, આપણે કાશ્મીરનું કેસર આવે, બહુ મોંઘું આવે. કેસર કી બની ખાડ, પાણી દિયા ગુલાબ કા, એની અંદર પાણી નાખ્યું આપણે ગુલાબનું, અને અંદરથી જે પાક લીધો. આટલું બધું આપણે મહેનત કરી વિમેશભાઈ, બરાબર. અને નિકાલી પ્યાજ કી પ્યાજ, અંદરથી નીકળ્યા કાંદા. અરે કાંદાનો હવે તે બજારમાં જાય કે કિલોના કેટલા રૂપિયા? 15 કે 20 રૂપિયા. તો આપણું જીવન પણ આવું જ છે, કસ્તુરી જેવું છે. એક એક દિવસ આપણો કસ્તુરી જેવો છે. કેસર કી બની ખાડ એટલે કે આપણા બધા ગામના વડીલો બધા કેસર જેવા છે. આપણો પરિવાર ગુલાબના રસ જેવો છે, પણ આપણે બધા કાંદા જેવા. આપણું જીવન આવું છે. અમારી મીટિંગ હોય ને ત્યારે મેં એટલું બધું બોલું કે મારા સાહેબ લોકો મને કહે કે ચૂપ રહે, હવે તારી પાસે બીજું પૂરું થઈ જાય. ત્યારે મારે એટલું જ એ લોકોને કહેવાનું કે મારથી એટલા સારું બોલાય કે મારી ઘેરવારી છે ને એ બીજા ધોરણમાં બીજા ક્લાસમાં બેસેલી હોય એટલે મારથી બોલાય. આજે સારું છે કે આ લાઈટ અહીંયા બેઠી મારા પર પડે એટલે પાછળનું દેખાતું નથી. રાત્રે 12 વાગેલા બિપિનભાઈ અને કાકીનો ફોન માં ઘંટડી પડી. કાકાએ જોયું તો કાકો વિચાર કરે કે આ કેમ બ્યુટીફુલ, આ કોનું લખવાનું રાતના? તો કાકી જરાક મોબાઈલ કીધું જોતો ત્યાં મોબાઈલ બેટરી ફૂલ થઈ ગયેલી હોય એટલે બેટરી ફૂલ આવી ગયેલી એટલે કાકો બ્યુટીફુલ. આપણે અલ્પેશભાઈ, સમીરભાઈ, અલ્પેશભાઈ ને મારે અત્યારે એટલે માટે ખાસ યાદ કરવો પડે કે જ્યારે મીટિંગ મારી ટીચર મને તો બધા ઓળખે કે આનું જરાક ડીમ. મેં અલ્પેશભાઈને કીધું વાતમાં કે મારે ભાઈ તાલીમ આવી ને મારે CRGM જવાનું, બધા શિક્ષકો. અલ્પેશભાઈ કે એમાં કઈ નહીં, બોલી મૂકવાનું જે આવે તે. એટલે અલ્પેશભાઈ, સમીરભાઈ અત્યારે આપણા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવડો જ છે. મારે પણ સારું છે કે મારે વાઈફ મને સારા મળ્યા ને 8 વર્ષ થઈ ગયા. ઘણું મારો છોકરો ચોથામાં ઓલો ત્યારે છોડી મૂકલું. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8, 9, 10, 11, 12, 9 વર્ષ થઈ ગયા. એટલે દારૂ ને બધું આ શિક્ષક તરીકે જયારે ઉતારેલું હોય ને તો ડિલીટ મારી મારી નોકરી જાય. ને અત્યારે એવું છે કે ગગન પડે છે નાનું, પાંખ બી ના ઉડવાનું. મારે એવું છે, મારા સાહેબ છે એ બધા ચાલુ જ છે પીવાનું. તે લોકોને કે મને શીખવેલું કે ગગન પડે છે નાનું, પાંખ બી ના ઉડવાનું. ખરેખર ભગવાને, આપણા શંકર ભગવાને મારા જે એટલે એમના જેવો જ મેં કે બધું જ ભૂલી જાઉં, લખવાનું કોરું જ મૂકી આવું.
પણ પાસ થઈ જાવ ભગવાનની કૃપા છે ભાઈ. ગગન પડે છે નાનું પાંખ વિના અનવાળું. હવે એક સમય હતો મારી પાસે. કેવો સમય હતો કે આપણા શંકર ભગવાન, સાંઈ બાબા, પછી સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસ, એ લોકોના નામ પણ મેં લઈ નથી શકતો, કારણ કે મારું વ્યક્તિત્વ જેવું એટલે મને અંદરથી એવી ફિલિંગ થતી કે મેં પાપી છું એમ. એવું કદાચ દરેકને કદાચ થતું હોય તો તેને સારું મને બહુ સરસ મળી ગયું કે હનુમાન ચાલીસા બોલવાનું. અત્યારે છેલ્લા ભગવાનની કૃપા છે કે મેં છેલ્લા 3 વર્ષથી ડેઈલી 11 હનુમાન ચાલીસા રોજ બોલું. તે સારું છે, ભગવાનની કૃપા છે. રામકૃષ્ણ પરમહંસ, તેમનો ફોટો મેં જ્યારે નાનો હતો ત્યારે જોયેલો, ત્યારનો એ ફોટો મારા દિલમાં વસી ગયેલો. એ રામકૃષ્ણ પરમહંસ એ સ્વામી વિવેકાનંદના ગુરુ. એવું એમ કહે છે કે માણસમાં જ્યારે જ્ઞાન આવે છે તો એ કુદાકુદ નથી કરતો. માણસમાં જ્ઞાન આવે છે, કુદાકુદ નથી કરતો, શાંત થઈને બેસી રહે. જેમ કે ભાભી ધ્રુવીબેન કે તલવાર હોય છે, તલવાર હાની હોય છે? લોખંડની હોય છે. તલવાર લોખંડની હોય છે કિરીટભાઈ, પણ જ્યારે એને સાથે પારસમણી આવે ને, પારસમણી સાથે ઘસાય ને ત્યારે સોનાની બની જાય. તો આ પારસમણીનો જ્યારે સંગ થાય છે ત્યારે પોતાનો મારવાનો ગુણ છોડી દે છે, બરાબર? તો આપણામાં પણ સારા ગુણ આવી જાય તો લગભગ આપણે લડાઈ કરતા કે ગાળ બોલતા કે દારૂ પીતા જાત બંધ થઈ જાય. એ પારસમણી કહેવાય. તો આપણને પણ આપણા શંકર ભગવાનની આપણી પાસે અસીમ કૃપા છે, પણ વહેલું ઉઠાતું નથી પહેલી વાત. અને હાન થાય ને પેલું ખાવાનું જોઈએ, ચિકન ને આને તેને, એટલે આ છોડવાનું છે. બધા કહે તું મોટે ભાગે બોલે તો સાચું જ બોલે. ભાઈ સાચું બોલાય છે. હવે એક વાત છે, પાણી બડે નાવ में घर में बड़े डाम, दोनों हाथों से उलझिए यही सज्जन का काम. પાણી જ્યારે હોડી એટલે અત્યારે આપણે સુલધરામાં ઇકો પોઈન્ટમાં થયું ને બેટા, શું થયું? ડૂબી ગઈ હોડીમાં. પાણી આવી જાય તો ડૂબી જાય ને. તેવી જ રીતે આપણા ઘરમાં પણ પૈસા વધારે હોય ને તો આપણું ઘર ડૂબી જાય. તો કહેવાનો મતલબ આ બિપિનભાઈ 4-5 વાર ઇનામ લખાયું, 500 રૂપિયા, 200 રૂપિયા. તો કહેવાનો મતલબ है कि पानी बड़े नाव में घर में बड़े डाम, दोनों हाथों से उलझिए यही सज्जन का काम. तो આજે જેટલા કણ પાસે જો પૈસા વધારે હોય તો જરા દિલ ખોલીને લખાવજો, અમારે તો લોન ચાલે છે. અમારે લોન ચાલે, એટીએમ માંથી ઉપાડવાનું ભૂલી ગયેલો. મહારાજને આપવાના હતા ખાલી. સ્વયં સુગંધિત ચંદનને સુગંધ કરવા માટે શું ઉમેરવું જોઈએ? અમૃતનો પાક બનાવે. વિમેશભાઈ કેટલી સરસ રસોઈ બનાવે, અમૃત જેવી લાગે ને એકદમ. એમાં આપણે શું ઉમેરી શકીએ? કાંઈ નથી ઉમેરી શકાતું. આપણે જો કાંઈ લાખવા ગયા તો બગડી જ જાય. તેવી જ રીતે ગગન પર ચંદરવો બાંધ્યો અશક્ય છે. તો ઘણી વાત ને એવું બધું વસ્તુ હોય છે કે આપણાથી થઈ ન શકે. આજે ખરેખર બહુ સરસ કાર્યક્રમ છે અને બહુ મજા આવી. ને ખરેખર તો આ બાળકોને 2-1 જણનું તો બધાનું રેકોર્ડ કરીને મોકલી આપવું ઘર, પણ વોટ્સઅપ કોઈ જયેશભાઈનું બધાને ચાલ્યું ને એટલે મોકલવાનું બાકી છે, મોકલી આપો. મને આપણી ઘરે છે ને ભિખારી આવે ને તેઓ લગભગ 10 મિનિટ ઊભો રહીને પછી જાયા કરે. તો મને લગભગ 2-5 મિનિટ તો થઈ ગઈ, પણ બધા શાંતિથી સાંભળ્યો તે બદલ બધા દરેક જણનો ખૂબ ખૂબ આભાર. મારું કાગળ પૂરું થાય છે અને કદાચ મને માઇક આપે આવતા વર્ષે તો જરાક વધારે સારું તૈયારી કરીને બોલી લાવે. આ તો આટલું જ છે. થેન્ક યુ આભાર. હલો, ગામના તમામ આગેવાનો, વડીલો, છોકરાઓ, નાના ભૂલકાઓ, પહેલાં તો સૌનો હું આભાર માનું છું કે આટલું સારું આયોજન અને આટલું સારું પરફોર્મન્સ આપણે આજે જોવા મળ્યું. બરાબર છે.
કોઈ જગ્યા જઈએ તો આવું બધું આપણે ના જોવા મળે, પણ આજે આપણે એક ગામમાં એક નવી નવી અજાયબીઓ આપણા અમે કેવી કેવી બધી આવી ગઈ, બરાબર, તે બધું આપણે જોવા મળ્યું. હવે જયેશભાઈએ કીધું એટલે 5 મિનિટ માટે લેવું છું તમારો ટાઈમ, વધારે નહીં લઉં. પણ અત્યારે હાલમાં આપણે ત્યાં જે કિસ્સાઓ બને છે તે સરીસૃપના આપણે ત્યાં વધારે કિસ્સાઓ બને છે. તો એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમે દર જગ્યા ઉપર અમે નાટક કરતા હોઈએ છીએ, પર્યાવરણ વિશે, ફોરેસ્ટ વિશે નાટકો કરીને અમે સમજાવતા હોઈએ છીએ. પણ આ તો તાત્કાલિક માઇક આપી દીધો કે 5 મિનિટમાં તમારે બધું પૂરું કરવાનું છે. તો 5 મિનિટમાં પૂરું ન થાય, પણ 5 મિનિટ સુધીમાં હું તમને થોડી આપણા જે જંગલી પ્રાણીઓ અને મેઇન સરીસૃપ, તો સરીસૃપ વિશે થોડી તમને સમજણ આપીશ. કારણ કે અવારનવાર આપણા ઘરની આજુબાજુ અને અવારનવાર રસ્તે ચાલતા કોઈ પણ વખતે આપણે જોવા મળે છે. તો ઘણીવાર આપણે જાણતા ન હોઈએ, આપણે એનું જ્ઞાન ન હોય એટલે આપણે એને મારી નાખતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ દેખાય એટલે મારો મારો મારો, બરાબર. પણ એવું નથી હોતું. કોઈ પણ સરીસૃપ કોઈ પણ દિવસ તમને એને છંછેડવા વગર તમારા પર કોઈ દિવસ હુમલો નથી કરતું. પછી એ જંગલી પ્રાણી હોય કે કોઈ પણ સરીસૃપ હોય. પક્ષીના ઈંડા આપણે બગાડીએ તો આપણે કહીએ કે ગુવડ રોજે આપણે હેરાન કરે, પણ એનો બી પરિવાર છે, એનો પરિવાર વિખેરાય તો એ આપણા પર હુમલો કરવાનો. તો એવી રીતે થોડા સરીસૃપ છે એની વિશે તમને થોડી સમજ આપીશ. હાલમાં તો બેનર નથી, અને બેનર હોતે તો હું તમને થોડું વધારે સમજ આપીશ. આપણે ત્યાં છે ને મોટે ભાગે 5 પ્રકારના ઝેરી સાપો છે જે આપણા આજુબાજુ આપણે જોવા મળે છે. તેમાં આપણે નાગ કહીએ છીએ, બરાબર. એક તો આપણે નાગ કહીએ. નાગ એવી વસ્તુ છે કે આપણે બધા એને ઓળખતા નથી. બધા કહે છે કે નાગ અને કોબરા અલગ અલગ હોય છે, પણ એવું કંઈ હોતું નથી. નાગ અને કોબરા એક જ પ્રજાતિના ભાઈ છે, બરાબર છે. પણ એની વૃદ્ધિ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રીતે થતી હોય. આપણે ત્યાં એના વસવાટ પ્રમાણે એની વૃદ્ધિ થતી હોય, અને બીજી જગ્યા ઉપર એના વસવાટ ઉપર એની વૃદ્ધિ થતી હોય. તો નાગ અને કોબરા એ અલગ અલગ નથી. પહેલાં તે સમજી લેવો કે નાગ અને કોબરા એક જ છે, એક જ કુળના વ્યક્તિ છે. બીજો છે કામરિયો. સાદી ભાષામાં કહે તો કામરિયો. તો કામરિયો એવો છે કે ઠંડો છે, બરાબર છે. હુફાળી જગ્યાઓમાં એને વધારે ગમે છે. અને કામરિયો એકદમ ધીમો ચાલે છે, આપને ખબર પણ ના પડે કે આપણી બાજુમાં એ છે. પણ કામરિયો જ્યારે બી આપણી આજુબાજુ હોય ને તો એની ગંધ એ છોડતો હોય છે. એના થોડા વિસ્તારમાં એ ગંધ છોડે. આપણે કહીએ ને ચીબડા જેવી ગંધ આવે, તો એવી ગંધ આવે છે. એ એના સિમ્ટમ્સ હોય છે, એ એના પ્રવાહી છોડે છે એના શરીરમાંથી. એ એટલા માટે છોડે છે કે સામે કોઈ પણને આકર્ષવા માટે, કે નાના નાના પતંગિયા હોય છે, જીવડા હોય છે, એને આકર્ષે ગંધ, અને એની સામે જાય છે એટલે એને ખોરાક બનાવીને ખાય છે. પણ આપને એવું લાગે છે કે કામરિયો એટલે ગંધ છોડે છે, પણ એ એનું શિકારનું એક એવું સાધન છે. પહેલાં તો નાગની વિશે કહી દઉં કે નાગ કોઈ વાર ડંખે ને તો એવું નહીં સમજવાનું કે 100% એનો ડંખ તમને લાગ્યો છે. નાગ પોતાનું ઝેર વેડફતો નથી. આપણે કહીએ ને કે ગમે જ્યાં ફેંકી દે છે, એવું ફેંકતો નથી. નાગ ફક્ત આપને ડરાવવા માટે એનું ઝેર છોડે છે. એ સામે જોઈ છે કે કોણ છે, કેવું છે, એના આધારે એનું એ ઝેર છોડે છે. ધારે કે ઉંદર જેવું નાનું વસ્તુ હોય તેમાં એ ઓછું ઝેર છોડે છે, અને એવું લાગે કે આ શિકાર મોટો છે તો એના માટે એ ઝેર વધારે છોડે છે. એકવાર ઝેર છોડી દીધા બાદ નાગ ફરી પાછો ડંખ મારતો નથી, કારણ કે એ જેટલું ઝેર છોડે છે એટલું તાત્કાલિક એનું ઝેર બનતું નથી. એને ઝેર બનવા માટે થોડો સમય લાગે છે. તો નાગ એકવાર ઝેર છોડી દે પછી ફરી પાછું એ ઝેર છોડતો નથી, પણ એના શિકારના આધારે એ ઝેર છોડે છે. પણ કોઈ પણ દિવસે નાગ જતો હોય તો એને છંછેડવો નહીં, બરાબર. એના બચાવ માટે જ આપણે એ રાક્ષસ સમજી જાય છે. સિમ્પલ વસ્તુ. આપણા સામે કોઈ નાની વસ્તુ, આપણે કીડી જેવી વસ્તુ હોય તો આપણે રાક્ષસે સમજી છે. તો એ આપણે એવી રીતે સમજી જાય છે અને આપણે એ ડંખ મારે છે એના બચાવ માટે, ન કે આપણો શિકાર કરવા માટે. નાગ જોતો નથી, પણ એના જે રેટિના હોય છે, આપણે કહીએ ને કે પડદો જેવો પડે છે, તો એના આધારે એનો શિકારનું માપ એ નક્કી કરતો હોય છે. તો એવી રીતે નાગ એનો શિકાર કરતો હોય છે. તો નાગને કોઈ બી દિવસ જતો એને છંછેડવાનો નહીં. તમે બૂમ મારીને સાઈડ પર ખસી જાઓ, તમે ભલે એનાથી 2-3 ફૂટ દૂર રહેશો ને, એ કોઈ દિવસ તમને ડંખવા દોડે નહીં, એની રીતે નીકળી જશે. એવી રીતે કામરિયો, તો કામરિયાને નજીક નહીં જવાનું, કારણ કે કામરિયાનું જે ડંખ છે એટલો પાવરફુલ હોય છે કે જ્યાં બેઠો હોય ને ત્યારથી તમને 1 મીટર સુધી એ
એક જ સેકન્ડમાં તમને એ ડંખ મારી શકે. તમે ખસી પણ ન શકો એટલે જ ઝડપી એ ડંખ મારી શકે. અને કામરિયાનું ઝેર વધારેમાં વધારે પાવરફુલ હોય છે. બીજું ફોડચી. ફોડચી આપણે આજુબાજુ નજીકમાં હોય છે. તો ફોડચી જે ખરી ને એકદમ ઠંડુ છે, ખસે નહીં જલ્દી. તો એ ખસતું નથી વહેલું. અને ફોડચીનું ઝેર એકદમ ધીમું હોય છે. એકવાર કરી દે ને તો આપને એવું લાગે કે કંઈક કરદી ગયું છે, પણ ખબર નહીં પડે કે શું કર્યું. અને પછી આપણે થોડી વાર પછી ગેન જેવું ચડવા લાગે. જેટલા આપણે આ સાપ જે છે, જેટલા આપણે વધારે ડરીએ ને એટલું ઝેર આપણામાં વધારે ચડે છે. કેમ કે આપણું લોહીનું પરિભ્રમણ એટલું વધી જાય, એટલે જલ્દીથી જલ્દી એ ઝેર ચડે આપણને. એટલે જ્યારે પણ કોઈ સાપ કરડે તો પહેલાં તો પોતાનું એકદમ રિલેક્સ રાખવાનું શરીરને. કોઈ બી દિવસ ફાસ્ટ દોડવાનું નહીં કે મને નાક કર્યો છું, હું જલ્દી જાઉં અને ગાડી પર બેસીને તરત જ જતો રહ્યો, એવું નહીં. તમે જેટલા જલ્દી તમારું દિલને પેલું કરશો ને, ધબકારો વધારશો ને, એટલું જલ્દી જે ઝેર ચડે છે તમને. તો કંઈ પણ આવું કરી દે તો શાંત મગજ રાખવાનું. અને સિમ્પલ કે આપણે બધા કહીએ છીએ કે દોરી બાંધી દેવાની. સાપ કરી દે તો દોરી બાંધી દેવાનું, તો એનું ઝેર ચડતું નથી. પણ એનાથી ઘણા બધા નુકસાન છે. એવી રીતે દોરી બાંધવાની નહીં. તમારો રૂમાલ જે ખરો સ્લાઇટ ધીમો બાંધવાનો, કે ફક્ત દબાવવું ના જોઈએ, થોડુંક જ પ્રેસ થવું જોઈએ. જો તમે વધારે દબાઈ દેશો તો જે તમારો નીચેનો ભાગ હોય છે ને એનામાં લોહી નથી જતું. અને લોહી નહીં જાય ને એટલે એ ભાગમાં ઝેરનું વધારામાં વધારે પ્રમાણ અંદર જાય છે. અને પછી તમારો એ ભાગ કાપવા પણ પડી શકે. બરાબર છે? તો એ ટાઈટ બાંધવાનું નહીં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બ્લેડ મારીને બ્લડ કાઢવાની વાત નહીં કરવાની. કારણ કે એ જ્યાં કઈડો છે ક્યાં કઈડો છે કોઈને ખબર નથી પડતી. અને આપણે અચાનક બધા હોબાળો કરી નાખીએ તો ગમે જ્યાં આપણે કટ મારી દઈએ તો એનાથી આપણી નસ કપાઈ જવાથી, બ્લીડિંગ વધારે થવાથી પણ તમે ત્યાં જાન તમારી જીવ ગુમાવી શકો તમે. તો આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ, જેમ બને તેમ કોઈ પણ માણસને શાંતિથી ફોન કરી દેવાનો. આજે ફોનનો જમાનો છે, ફોન હોય છે બધા પાસે. તાત્કાલિકમાં ત્યાં બોલાવી લેવાના અને ફટાફટ તમારા જે પણ દવાખાનું હોય નજીકમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં પહોંચી જવાનું. એટલે ત્યાંથી તમારી સારવાર ચાલુ થઈ જાય. તો આ થોડા તબક્કાઓ છે, મુદ્દાઓ છે. બીજી વસ્તુ, આપણે ત્યાં ઘણા બધા એવા બિનઝેરી સાપો છે જે ફક્ત શિકાર માટે કે ખોરાક માટે જ આપણા આજુબાજુ રહે છે, પરંતુ આપણે એને જાણતા નથી એ કોણ છે, શું છે, અને મારી નાખતા હોય છે. તો એવું ના કરો. સાપને આપણે બોલાવીએ છીએ તો સાપ આવે છે કે ને. આપણે ઘરનો એઠવાડ આપણા પાટલે બાંધીને નાખી દઈએ તો શું થાય? એને ખાવા માટે નાના નાના બધા સરીસૃપ, આ ઉંદર છે, એરિયા છે, આ બધું નજીકમાં આવી જતું હોય છે. તો એને ખાવા માટે એ સાપતા નજીક આવે છે. તો એઠવાડ ઘરથી દૂર ફેંકો કે જેથી ત્યાં સાપ તમારે નજીક ના આવે. બરાબર? બહુ ઓછો જોવા મળે છે. અત્યારે એક ધરમપુરમાં એક કિસ્સો બન્યો, અમને એ મળ્યો છે. પણ એવો એક દુર્લભ સાપ છે, આપણે એને કહીએ કે વાંસનો કામડિયો એમ કહે છે, ગ્રીન બામ્બુ પીટ વાઇપર. આ બહુ ઓછો જોવા મળે છે, પણ આનું ઝેર બહુ તેજ હોય છે. એ વાંસ પર જ રહે છે મોટે ભાગે અને લીલો હોય છે, લીલવણ નહીં. પણ એ કામરિયો હોય, કામરિયા જેવો જ હોય છે, પણ આખો સાપ લીલો હોય છે. પણ એ આપણે ત્યાં દુર્લભ છે, અમુક જ વાર જોવા મળે છે, બાકી જોવા મળતો નથી. બીજો એક પાતળો સાપ આવે છે, એ મોટે ભાગે દરિયાઈ પટ્ટીમાં જોવા મળે છે, આપણે ત્યાં જોવા મળતો નથી. પણ આપણે ત્યાં મેઇન જે સાપો છે એમાં નાગ, કામરિયો, ફોડચી અને કાળોતરો. તો કાળોતરા હોય છે, તમને એક વસ્તુ કહી દઉં કે કાળોતરો બહુ શાંત સાપ છે. શાંતમાં શાંત સાપ હોય તો કાળોતરો. બરાબર? આ કાળોતરો સાપ તમારી આજુબાજુમાંથી પસાર થતો હોય ને તમને ખબર બી ના પડે. અને હંમેશા હૂંફવાળા વિસ્તારમાં રહે. ધારો કે તમે પાથરણુંમાં કોથળો નાખ્યો હોય, તમારા ભાત ભરીને રાખેલું હોય, પાલું કહે છે, પાલું જેવું હોય, તો ત્યાં એ વધારે જોવા મળે છે. અને મોટે ભાગે આ સાપ છે ને ડાંગ જેવા વિસ્તારોમાં વધારે જોવા મળે. આપણે ત્યાં ઓછા છે, પણ ડાંગ છે, આ ધરમપુર પટ્ટીના જે આદિવાસી વિસ્તારો છે ને ત્યાં વધારે જોવા મળે છે. આ કાળોતરો સાપનું એક કહી દઉં કે કાળોતરો સાપ એટલો શાંત હોય છે ને કે તમે કદાચ બહાર છૂટા હોય ને તો તમારી બાજુમાં આવીને ભરાઈ જાય ને તમને ખબર બી ના પડે કે મારી બાજુમાં કોઈ સાપ ભરાયો છે. અને મોટે ભાગે એ સાપ આપણા બગલની આજુબાજુ વધારે હોય છે, ત્યાં ગરમી વધારે હોય છે.
તો એ જગ્યા ઉપર કાળોતરો સાપ વધારે રહે છે અને એનું જે ઝેર છે ને એ જ્યારે કડે ને તો ઉંદર કડી ગયો ને તેવું તમને લાગે, પણ એનું ઝેર બહુ તેજ છે. કાળોતરાનું ઝેર વધારેમાં વધારે ઝેરી ઝેર છે. એ કડે તો વધારે તમને ઝેર લાગે. બીજા ઘણા બધા સાપ છે જે બિનઝેરી છે. ધામણ બિનઝેરી છે. પછી એની થોડી માન્યતાઓ છે ખોટી. તો ખોટી માન્યતા કહે તો માન્યતા તો અમારા ફોરેસ્ટ વાળા જ બનાવી દીધી અથવા તો આપણા વડવાએ જ બનાવી દીધી એવું કહેવામાં આવે. કેમ કે આપણે જ્યાં જોઈએ તેને મારી નાખીએ, તો આવી બધી માન્યતાઓ બનાવી દીધી. એના લીધે એની પૂજા કરતા થઈ ગયા, બરાબર છે, અને એને બધા આપણે રક્ષણ કરતા થઈ ગયા કે નહીં આને મારવાની નહીં તો આવું થાય. પહેલી માન્યતા, ધામણની પૂંછડી શરીરના જે ભાગે લાગે એ ભાગ સડી જાય. તો આવું કંઈ થતું નથી. અમે એને ડેઈલી પકડીએ છીએ, અમારા હાથ કોઈ દિવસ સડતા નથી, બરાબર. તો ધામણની પૂંછડી તમારા ઉપર લાગે તો કોઈ દિવસ તમારો હાથ કે તમારો પગ સડતો નથી. બીજી માન્યતા છે નાગના માથા ઉપર મણી હોય, આવું કોઈ દિવસ હોતું નથી, બરાબર છે. નાગના માથા ઉપર કોઈ દિવસ મણી હોતો નથી. અને જે તમે યુટ્યુબ કે અન્ય ચેનલોમાં જોઈ ને તો એ બધા ડુપ્લિકેટ વસ્તુ હોય. એની અંદર મણી પહેલેથી મૂકી દેવામાં આવે. નાગની ઉપર એક કાપો મારે, એની અંદર એક મણી મૂકી દે અને પછી તમને એવું બતાવે કે અંદર એ થોડા દિવસ અંદર રહે એટલે પેલું સિવાઈ જાય અને પછી તમને બતાવે કે આમાંથી મણી નીકળ્યો, પણ એવું હોતું નથી. બીજું, સાપ જેટલો લીલો ને એટલો ઝેરી એમ, પણ એવું નથી હોતું, બરાબર છે. સાપ એટલો ઝેરી હોતો નથી એવી રીતે. નાગ બડારીની બીન પર ડોલે છે, આ ફક્ત પિક્ચરમાં જ જોવાનું મળે, બરાબર છે. બાકી કોઈ મડારી જે નાગને પાડેલો હોય ને એ જ નાગ ડોલતો હોય. કેમ? વાંદરાને જેવું નચાવે ને તેવું નાચે, તો સાપને બી જેવી રીતે પાડેલો હોય ને તો તેવી રીતે નાચે. બાકી કોઈ સાપ એવી રીતે નાચતો નથી. બીજું કે આંધળી ચાકરને બે મોણા હોય. તો આંધળી ચાકરને કોઈ દિવસ ચાકરણ કે ચાકરણ એને બે મોડા નથી હોતા, પણ એની કુદરત એની બનાવટ એવી કરી છે કે જ્યારે એ ભાગવા જાય ને તો એ શું કરે? રિવર્સ ભાગે. એટલા માટે કે આપણે એવું લાગે કે આ બાજુનું મોડું છે તો આપણે એને મારીએ અને તે બાજુ મારે એટલે ફરી પાછી આપણાથી ભાગી જાય. એટલા માટે એના બચાવ માટે એવું એને રૂપ આપ્યું છે આંધળી ચાકર. કારણ કે ઓછામાં ઓછી ગતિએ ભાગતો સાપ હોય તો એ આંધળી ચાકર ચાકરણ. બીજું, ઘણા લોકો છે ને સાપની છે ને કાચડીને તિજોરીમાં રાખે, એવી બધી માન્યતા છે કે એની તિજોરીમાં રાખે ને તો બહુ બધા પૈસા આવે, પણ એવું બી નથી થતું, બરાબર છે. સાપની કાચડી દૂર રાખવાની, કારણ કે એમાં એક ગંધ હોય છે, બરાબર છે. આપણા ઘરની આજુબાજુ સાપની કાચડી નહીં રાખવાની, એની અંદર એક ગંધ હોય છે. તો એ ગંધના કારણે એના પરિવારવાળા આજુબાજુ ફરતા હોય તો એ નજીકમાં આવી શકે, તો કાચડી નજીકમાં નહીં રાખવાની. પછી કંકાઈયા વાળું છે. કંકાઈયાને એક કંકાઈયાને મારે ને તો સાપ નીકળે એમ કે, બરાબર. પણ એવું હોતું નથી, બિલકુલ બી એવું હોતું નથી. એક કંકાઈયું મારે તો સાપ નીકળે એ બિલકુલ હોતું નથી. એ ટાઈમે એ લોકોનો જન્મનો ટાઈમ હોય છે, એટલે જ્યાં જન્મેલા હોય ને ત્યારે એ લોકો આજુબાજુ ફરતા જ હોય. એટલે એવું થતું હોય, આપણે એવું માની લઈએ કે એક કંકાઈયું મારે હાથ નીકળી આવે, પણ એવું નથી હોતું, બરાબર છે. આ બી એક ખોટી માન્યતા છે. બીજું કે પેલું પિક્ચરમાં બતાવે ને સાપની આંખમાં જોઈ, કોઈને સાપને માર નાખ્યો હોય અને સાપની આંખમાં જોઈ ને અમને મારી નાખે, એ ખાલી પેલું નાગિન પિક્ચરમાં જ થાય, બાકી ઓરિજિનલ આપણી લાઈફમાં એવું થતું નથી, એવું નથી થતું. પણ આ બધી માન્યતાઓ છે ને એટલા માટે બનાવવામાં આવી કે આપણે બધા સાપને બધા પૂજા કરીએ, આ તે બધું કરીએ. સાપ કોઈ દિવસ દૂધ પણ નથી પીતો. બધા કહે ને સાપ દૂધ પી, તો જેવી રીતે સાપનું ઝેર આપણા માટે ઝેર છે, આપણે મરી ગયા. તો જે સાપ દૂધ પીને એ વધારેમાં વધારે 4 દિવસ કે 5 દિવસ જીવી શકે, વધારે દિવસ નહીં જીવી શકે. એકવાર જો એ સાપ પી ગયો તો 24 કલાક કે 48 કલાકમાં એ સાપ મરી જાય, વધારેમાં વધારે 1 વીક. જેવી રીતે આપણાથી ઝેર નહીં પચાવે ને તેવી રીતે સાપથી દૂધ નહીં પચાવાય. તો એ સાપ દૂધ પણ નથી પીતો. આ બી ખોટી માન્યતા છે, બરાબર છે. તો બસ આ થોડીક બાબતો છે. તો દીપડા વિશે કહું તો દીપડો
આપણા માટે એક લાભદાયક છે, બરાબર છે. બધા કહે કે દીપડો ખૂંખાર પ્રાણી છે, આપણા આજુબાજુ રહી અને આપને નુકસાન પહોંચાડે છે, પણ એવું નથી હોતું. એવા અમુક કિસ્સાઓમાં જ થાય છે. બાકી દીપડાથી આપને ફાયદા જ છે. દીપડાઓ જ્યાં બી રહે તો આપણે ત્યાં અત્યારે ડુક્કરની લંગર લાગેલી હતી, કદાચ પેલા કલ્ટિવેટર માલ હોય ને તેમ ખેડી જાય બધાના કિયાડા, પણ અત્યારે એ ડુકરા પણ ઓછા કરી નાખ્યા, બરાબર. તો ઘણા બધા દીપડાના લીધે આપણે ફાયદા છે, બરાબર છે. પણ દીપડાથી બચવા માટેના 2-4 ઉપાય કહી દઉં તમે, કે હંમેશા તમારા ઘરની આજુબાજુની લાઇટો ચાલુ રાખો. જ્યાં જ્યાં પ્રકાશ પડે છે ત્યાં દીપડો ઓછો આવે છે, બરાબર છે. બીજી વસ્તુ, ઘરની આજુબાજુ એઠવાડ ન નાખો. એઠવાડ નાખો, એઠવાડની બાજુમાં કૂતરા આવે છે, બીજી બધી વસ્તુઓ પણ આકર્ષિત થાય છે અને એના કારણે દીપડા આકર્ષિત થાય છે. તમારા ઉકરડા હોય તમારા ઘરથી થોડા દૂર રાખો, કારણ કે ઉકરડામાં ઘણી બધી વસ્તુઓ જતી, ઈંડા તે બધી વસ્તુ, તો એના સુગંધથી બી આવે, બરાબર છે. તમારી આજુબાજુ મરઘાના ફાર્મ હોય તો ફાર્મવાળાને થોડું કેવું કે જે પણ મરઘાનું કંઈ પણ એઠવાડ કે આ તે વસ્તુ હોય તમારા ફાર્મથી થોડી દૂર રાખો, એનાથી પણ દીપડા આકર્ષાય છે, બરાબર છે. અને જેમ બને તેમ કશે બી નીકળો રાતના તો 2 માણસ સાથે રહો, એક લાકડી રાખો, એક ટોર્ચ રાખો, તો એટલુંથી બી દીપડો કોઈ દિવસ સામે આવી નથી જતો. કોઈક વાર એવા કિસ્સાઓ બને છે કે અચાનક હામામી થઈ ગઈ તો દીપડો આવી જાય છે, પણ ઘણા બધા કિસ્સાઓમાં દીપડાઓથી રક્ષણ મળ્યું છે. એ પણ આપણા જેવો ડરપોક માણસ છે, આપણે જેટલા એનાથી ડરીએ ને તેટલો એ પણ આપણાથી ડરે છે. તો દીપડો બી આપણા નજીક એટલો બધો જલ્દી આવતો નથી. બસ જયેશભાઈ, ઓકે, થેન્ક યુ વેરી મચ.